અઘોરીઓ એક રહસ્યમય સંપ્રદાય. અઘોરી, જેઓ સમાજની મુખ્ય ધારાથી અલગ ગણાય છે, તેઓ ભગવાન શિવના ઉપાસક છે અને તેમનું જીવન સંપૂર્ણપણે શિવ અને શક્તિની આરાધનામાં સમર્પિત હોય છે. તેમનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને રહસ્યમય છે. અઘોરીઓનું જીવન મુખ્યત્વે શમશાનમાં પસાર થાય છે, કારણ કે તેઓ આત્માની મુક્તિ માટે શમશાન સાધનામાં વિશેષ માનતા ધરાવે છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે અઘોરીઓ નરમુંડ ધારણ કરે છે? તેમનું પૂજન અન્ય સાધુસંતોથી શા માટે અલગ છે? અને તેમનું સ્વભાવ કઠોર શા માટે ગણાય છે? આજે આપણે અઘોરીઓના જીવનના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવીશું અને સમજશું કે અઘોરીઓ કોણ છે. અઘોરીઓનો ઇતિહાસ. અઘોરીઓનો ઇતિહાસ 18મી સદીમાં વિશેષ ચર્ચાસ્પદ બન્યો હતો. એવું માનવામાં આવે છે કે તેઓએ કાપ્તાલિક સંપ્રદાયની કેટલાક પરંપરાઓ અપનાવી હતી. કાપ્તાલિક સંપ્રદાય એક સમયે માનવ બલિ અને અન્ય રહસ્યમય તંત્ર પ્રક્રિયાઓ માટે જાણીતા હતા. જો કે આજના સમયમાં આ સંપ્રદાય અસ્તિત્વમાં નથી. હિન્દુ સમાજમાં લગભગ દરેક સંપ્રદાય ચોક્કસ નિયમો અનુસાર કાર્ય કરે છે, પરંતુ અઘોરીઓ માટે આવા કોઈ નિયમો લાગુ પડતા નથી. અઘોરી સાધુઓ તેમના પરિવાર અને સમાજથી સંપૂર્ણપણે વિમુખ થઈ જાય છે અને દુનિયાથી તમામ સંબંધો તોડી દે છે. તેઓ માતા પિતા અને સ્વજનોથી પણ અંતર રાખે છે. અઘોરીઓની ઉપાસના અને તત્વજ્ઞાન. અઘોરીઓ માટે પૃથ્વી દરેક વસ્તુ મહાદેવ અને કાળી માતાની દેવીય રચના છે. તેઓ માતા કાળીના ભૈરવી, બગલામુખી અને ધૂમાવતી રૂપોની ઉપાસના કરે છે. શિવને તેઓ ભૈરવ, મહાકાલ અને વીરભદ્ર સ્વરૂપે પૂજે છે. શમશાન સાધનાનું મહત્વ. શમશાન સાધના અઘોરી સાધુઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે તેઓ શમશાનમાં જ રહેવાનું પસંદ કરે છે, કારણ કે તે એક એવું સ્થાન છે જ્યાં માત્ર મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંતિમ સંસ્કાર માટે જ લોકો આવે છે. અઘોરીઓ માટે શમશાન તે સ્થળ છે જ્યાં તેઓ અવિનેશ્વર તત્વને સમજી શકે અને આધ્યાત્મિક શક્તિ મેળવી શકે. અઘોરીઓનો જીવનશૈલી. તેઓ સામાન્ય લોકો સાથે વધુ સંપર્ક નથી કરતા. તેઓ શિવ, શવ, મૃતદેહ અને શમશાન સાધના કરે છે. તેઓ પોતાના શરીર પર ભસ્મ લગાવે છે અને નરમુંડોની માળા પહેરે છે. તેઓ માંસ, મદિરા અને તાંત્રિક વિધિઓનો ઉપયોગ સાધનામાં કરે છે. તેઓ શમશાનમાં રહેલી લાશોની સાધના કરે છે. અઘોરીઓ અને તાંત્રિક વિધિઓ. ઘણા અઘોરીઓ સ્વીકાર કરે છે કે તેઓ માનવ હાડકાઓ અને લાશ સાથે તાંત્રિક વિધિઓ કરે છે. તેમનું માનવું છે કે આ બધું શિવ શક્તિની ઉપાસનાનો એક ભાગ છે. તેઓ માનતા છે કે શિવ અને શક્તિ પ્રત્યે તેમની ભક્તિ તેમને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત કરાવી શકે છે. અઘોરીઓ અને તેમનું અંતિમ સંસ્કાર. એક અઘોરી જ્યારે અઘોરી બને છે ત્યારે પ્રથમ તે પોતાનું અંતિમ સંસ્કાર કરાવે છે, એટલે કે તે સમાજ અને પરિવાર માટે મૃત્યુ પામેલા ગણાય છે. મૃત્યુ પછી તેમના શબનું પણ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અઘોર તત્વ અને શ્રાપની કથા. શિવપુરાણની એક કથા મુજબ જ્યારે પ્રજાપતિએ ભગવાન શિવને શ્રાપ આપ્યો કે તેઓ ક્યારેય યજ્ઞમાં ભાગ નહીં લે, ત્યારે નંદીજી ક્રોધિત થયા અને શ્રાપ આપ્યો કે ભવિષ્યમાં શિવભક્તો સંસારથી વિમુખ થઈ જશે, ભસ્મ લગાવશે, જટાધારી બની જશે, માંસ અને મદિરાનું સેવન કરશે અને શમશાનમાં વસવાટ કરશે. આજના સમયમાં અઘોરીઓ ખૂબ જ ઓછા જોવા મળે છે,
અને તેઓ પોતાનું જીવન સામાન્ય લોકોથી અલગ જીવતા હોય છે. અંધકારમય શમશાન, ચિતાની જ્યોત અને નરમુંડોથી ઘેરાયેલું એક અદ્ભુત જગત અહીં વસે છે અઘોરીઓ. તેઓ એવા સાધુઓ છે જે સમાજથી વિમુખ થઈ માર્ગોનો ત્યાગ કરી શિવ અને શક્તિની સાધનામાં લીન થઈ જાય છે. તેમનો ઇતિહાસ પ્રાચીન છે અને તેમનું જીવન અજોડ અને રહસ્યમય છે. શિવની સાધના અને શમશાનનું મહત્વ. અઘોરીઓ માટે શિવ માત્ર એક દેવતા નથી, તેઓ સર્વ છે, સૃષ્ટિ અને સંહાર બંને. શમશાન તેમનું તીર્થ છે, કારણ કે મૃત્યુ એ જીવનનો અંત નથી પણ નવા સંસારની શરૂઆત છે. તેથી જ તેઓ રાત્રિના અંધકારમાં નિઃસંગ શમશાનમાં ચિતાનીને ભસ્મ બનાવી પોતાના શરીર પર લગાવી તાંત્રિક મંત્રોનો જપ કરતા જોવા મળે. નરમુંડ અને સાધના. તમે ક્યારે વિચાર્યું છે કે અઘોરીઓ નરમુંડ, માનવી ખોપરી શા માટે ધરાવે છે? નરમુંડ તેમના માટે માત્ર એક ચિહ્ન નથી, તે જીવન અને મૃત્યુનું પ્રતીક છે. તેઓ માનતા છે કે આ શરીર નાશવંત છે અને માત્ર આત્મા જ સત્ય છે. આ સમજ માટે તેઓ પોતાનું બધું ત્યાગી ભયથી મુક્ત થઈ શિવના માર્ગે ચાલે છે. અઘોરી જીવનશૈલી. અઘોરીઓની ઉપાસના માતા કાળી અને શિવના ભૈરવ સ્વરૂપની આસપાસ ફરે છે. તેઓ શમશાનમાં રહી પોતાનું જીવન વિતાવે છે, કારણ કે ત્યાં સાધનામાં કોઈ વિક્ષેપ ન આવે. તેઓ શરાબ અને માંસનો ત્યાગ કરતા નથી, કારણ કે તેઓ તેને પણ શિવનું પ્રસાદ માને છે. તેઓ પોતાની પર ભસ્મ, ચિતાની રાખ લગાવે છે, જે માટે તેઓ માને છે કે તે મરણ અને મુક્તિનું પ્રતીક છે. તેઓ સમાન અને અસમાન વચ્ચે કોઈ ભેદ નથી રાખતા, તમામ જીવમાત્ર માટે સમાન ભાવ ધરાવે છે. વિચિત્ર તાંત્રિક વિધિઓ. અઘોરીઓ માટે જીવન અને મૃત્યુ વચ્ચે કોઈ અંતર નથી. તેઓ મૃતદેહનો ઉપયોગ સાધનામાં કરે છે અને તેમના માટે શમશાન જ જીવનનું પરમ સત્ય છે. કેટલાક અઘોરીઓ એવી માન્યતા ધરાવે છે કે મૃતદેહ સાથે સાધના કરવાથી તેઓ દિવ્ય શક્તિઓ મેળવી શકે. અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ. અઘોરીઓના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે પોતાનું જીવંત અંતિમ સંસ્કાર. એક અઘોરી જ્યારે સાધુ બને છે ત્યારે તે પોતાનું જીવન સમાપ્ત માની પરિવાર અને સમાજને ત્યજી દે છે. તે માટે હવે કુટુંબ, મિત્રતા કે મમત્વનું કોઈ મહત્વ નથી, માત્ર શિવ અને શક્તિની ઉપાસના જ એનું એકમાત્ર લક્ષ્ય છે. અઘોરપંથ અને નંદીજીનો શ્રાપ. શિવપુરાણમાં લખેલું છે કે એક વખતે પ્રજાપતિએ ભગવાન શિવને યજ્ઞમાંથી બહાર કાઢ્યા. ત્યારે નંદીજી ખૂબ રોષિત થયા અને શ્રાપ આપ્યો કે શિવભક્તો સમાજથી વિમુખ થઈ તાંત્રિક સાધનાઓમાં લિપ્ત થશે અને તેમના જીવનશૈલી સંપૂર્ણપણે ભિન્ન હશે. કહેવાય છે કે એ શ્રાપથી અઘોર સંપ્રદાય ઉદ્ભવ પામ્યો. અઘોરીઓ વિશેનો સત્ય. સામાન્ય લોકો અઘોરીઓને ભયાનક અને અસાધારણ માનતા હોય છે, પણ હકીકતમાં તેઓ એક વિશિષ્ટ તત્વજ્ઞાનને સમર્પિત છે. તેઓના માટે સંસારની કોઈ પણ વસ્તુ અશુદ્ધ નથી, દરેક વસ્તુમાં તે શિવને જુએ છે. અઘોરીઓ વિશે તમે શું વિચારો છો? શું તમે ક્યારે તેમને મળ્યા છો? જો હા, તો તમારો અનુભવ કેવો રહ્યો? વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.